આજના ડિજિટલ યુગમાં લગભગ દરેક કંપની પાસે પોતાની વેબસાઇટ હોય છે, પરંતુ માત્ર વેબસાઇટ બનાવવી પૂરતી નથી. લોકો સુધી તે પહોંચે તે જરૂરી છે. SEO મેનેજરનું મુખ્ય કાર્ય એ છે કે વેબસાઇટ સર્ચ એન્જિનમાં સારી રીતે દેખાય, જેથી વધુ લોકો વેબસાઇટ પર આવે. તે માટે SEO મેનેજર કીવર્ડ રિસર્ચ, કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન અને વેબસાઇટ એનાલિસિસ કરે છે. તો આંચલબેન જણાવશો, SEO મેનેજર એટલે શું? હા, SEO મેનેજર એ ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રનો નિષ્ણાત છે, જે વેબસાઇટને સર્ચ એન્જિનમાં ઉપર રેન્ક કરાવવા માટે કામ કરે છે. સરળ ભાષામાં કહું તો, જ્યારે કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ પર કંઈક શોધે ત્યારે વેબસાઇટ સૌથી ઉપર દેખાય તે માટે જે કામ કરવામાં આવે તેને SEO કહે છે, અને તે કાર્ય સંભાળનાર વ્યક્તિ SEO મેનેજર કહેવાય છે. આંચલબેન, SEO મેનેજરની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? કામગીરીની વાત કરું તો કીવર્ડ રિસર્ચ કરવું, કન્ટેન્ટ સુધારવું, વેબસાઇટ ટ્રાફિક વધારવું, સર્ચ એન્જિન રેન્કિંગ સુધારવું અને વેબસાઇટ પરફોર્મન્સ એનાલિસિસ કરવું. કાર્યસ્થળની વાત કરું તો ડિજિટલ માર્કેટિંગ એજન્સીસ, IT કંપનીઝ, ઈ-કોમર્સ કંપનીઝ, મોટી ટેકનોલોજી કંપનીઓ જેમ કે ગૂગલ અને એમેઝોન પણ SEO અને ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાતોને રોજગાર આપે છે. SEO મેનેજર બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોય છે? ગુણોની વાત કરું તો વિશ્લેષણ કરવાની ક્ષમતા, સારી કન્ટેન્ટ લેખન ક્ષમતા, ઇન્ટરનેટ અને વેબસાઇટનું જ્ઞાન, ડેટા સમજવાની ક્ષમતા, નવી ડિજિટલ માર્કેટિંગ ટેકનિક શીખવાની ઉત્સુકતા અને સર્જનાત્મક વિચારશક્તિ. SEO બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો અનુસ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ, BCom, BSc અને ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ, તેમજ SEO સર્ટિફિકેશન કોર્સ કરેલો હોવો જોઈએ, અને ઘણા લોકો ઓનલાઈન કોર્સ દ્વારા પણ SEO શીખે છે. ભરતી પ્રક્રિયા વિશે જણાવું તો SEO મેનેજરની ભરતીમાં શૈક્ષણિક લાયકાત, રિઝ્યુમ ચકાસણી, સ્કિલ ટેસ્ટ, ટેકનિકલ ઇન્ટરવ્યૂ અને HR ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થાય છે. તો આંચલબેન, SEO મેનેજર બનવા માટે માસિક વેતન કેટલું હોય છે અને પ્રગતિના અવસર મળી રહે છે? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો SEO મેનેજરને અનુભવ વધતા સિનિયર SEO મેનેજર, ડિજિટલ માર્કેટિંગ મેનેજર અને માર્કેટિંગ હેડ સુધી પ્રગતિ કરવાની સારી તક મળે છે. તો આંચલબેન, SEO મેનેજર બનવા માટે શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. સરસ માહિતી આપી આંચલબેન. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.